हेलो। हाँ, एक बच्चा की लाश गिरा दी मैंने। हम तो कम्प्लीट है, बैग इतनी बधी कम्प्लीट है। होगा तो लाश क्या लेना आऊँ हूँ પણ હાલો ખાસ ધ્યાન રાખજો યાર કે સીઆઈડી વાળા છે ને એ થોડાક બહુ આપણા એક કેસ થઈ ગયો લગભગ હવે આમ તો કમ્પ્લીટ છે છોકરો તો પણ આ સીઆઈડી વાળાને ખાસ ધ્યાન રાખવું પડશે આપણા માટે કારણ કે લગભગ એમના જોડે કેસ જતી રહ્યો હા મરી જ ગયો આમ તો અભિજીત હા દા આ પેલા છોકરાનું મર્ડર થયું હતું એ રીતે જ થયું છે હા લાગે કિડની બિડની કાઢી લીધી આને હા અને કિડની કાઢી દીધી હા પ્રોફેશનલ મર્ડર લાગે છે પ્રોફેશનલ બહુ મોટી ગેંગ લાગે છે ગેંગ મોટી લાગે છે એક કામ કરીએ આનું કોઈ આઈડી પ્રૂફ કે આ છોકરાનું કોઈ કોલેજ સર્ટિફિકેટ કંઈ હોય તો એને આપણે શોધી કાઢીએ અભિજીત આનો ફોટો પાડીને આપણે ગામમાં બધાને પૂછીએ કે આ છોકરાને કોઈ ઓળખે છે હા હું ફોટો પાડી લઉં ફોટો પાડી લો આવી ગયો ચાલો આ છોકરાની બોડી પોસ્ટમોર્ટમ કરવા મોકલી આવીને કાકા છોકરાને ઓળખો તમે હવે પેલે ડાબી સાઈડે જાઓ અમે ઘર હે ને હા એમ મળી જશે હા માજી આ છોકરાને તમે ઓળખો છો આ મારો છોકરો છે માજી તમારા છોકરાનું મર્ડર થયું છે કાલે જંગલમાં ના થયું હોય મારા છોકરાનું મર્ડર માજી તમે ટેન્શન ના લેશો તમારા છોકરાના કાતિલને અમે જલ્દી જ પકડી નાખીશું અને એને ફાંસીની સજા આપીશું અભિજીત હા દા માજીનું ધ્યાન રાખવાનું કહી દેજે એમના હસબેન્ડને હા मैं आया हुआ हूँ दो बच्चों के लिए मार दिया है आज हमारे ये अड्डे पे बहुत बड़ी पार्टी करने की है तो सब लोग आप जमा थी જોઈને હા તો છોકરા મહિના થયા કીધું વેચી કરોડપતિ થઈ ગયો તારું કોમ છે શું ફેક કરું એટલે ફેંકવાની વાત નહીં બાપુ આ જો હવે કેટલું કાઢે આપણું મસ્ત આમ ખાલી અહીં આમ બાપાનું હોય મારા બાપાનું નહીં મારા ફેંકવાનું નહીં યાર મારી પાછળ આ ચેતવાનું ખબર કેટલાનું હા કેટલાનું જો અતુલને ફોન કર્યું જીગરભાઈ હા તપાસ તેને 2 મિનિટમાં આવવું પડે એમને બાલાસિંહમાં હો જાવેદભાઈ વેલકમ મુસલમાન છે બાપુ પણ બાકો ઈમાનનો પક્કો અને મને આ છે ને એમના લીધે હું બહુ લે મારી કેરી કેટલી છે આવા બોટલ બધા હે ને આપણું ચાલે સારું ના ચાલે આપણે ઓળખો છે ને બધા આવા કે પ્રવીણભાઈ આવા પ્રવીણભાઈ તું શું ફેક કરું યાર આવું ના હોય યાર કેટલી છે આ કંપની પેન મારી કેટલી છે તને ખબર હે અને તું શું ફેક કરું આ બધા આપણી જ કંપનીઓ હો પેટ્રોલ પંપ આપણા હા છે લે માં તો આ કિડની તારી પછી મારે કાલે આ તો ભાઈ બનો ને એટલે તારી કિડની હું નાખી લે શું તું કર તારો જો છોકરો હોય ને તો જો પેલા રમો જો એમને 4 5 જણા હોય ને એમને આપણે કિડનેપ કરી નાખવાના પછી આપણે પછી તારા મારા જેવું બનવું હા તો પછી તું શું કામ ફેંકો તારી કંપની નહીં બોલ સાચું નહીં લે અલે હા અલ્યા હું પેલા ગાડી ચલાવતો હતો કેવું અને પછી આ તો એક ભાઈબંધ મળે ને એવો અલ્યા હજુ તું ના ઓળખું કારણ કે મારા સિવાય એમના જોડે જવાની પરવાનગી બીજા કોઈ નહીં બરાબર પણ તોય તને એમને મળાવો હું બરાબર એવું લાગે તો બરાબર પણ મારી જેવી આમ પોલીસવાળા જો સીઆઈડીવાળા પોલીસવાળા બધા મારી પાછળ પડ્યા બરાબર બરાબર હવે ત્યાં મારો ખૂન થઈ જાય કાં તો મારી નાખે કાં તો ગમે તે કરે બરાબર કારણ કે સીઆઈડીવાળા એટલે બહુ ખતરનાક છે હા ખતરનાક પોલીસવાળાને તો એક સમય પૈસા લે ને એટલે એવા સાહેબ મારા સાહેબ હોય ને ત્યારે છે પાકિસ્તાનમાં બેઠા બરાબર અને એમને મેં કોલ કરે છે જો ભાઈ બાય અદા મારી સિક્યોર તરત કરી મેં અને છોકરાને કિડનીને વેચીને હું કરોડપતિ બન્યો બરાબર આ તો તું હોય ને મારી જાતનો છું મારો ભાઈ જેવો છું એટલા માટે જો કોઈને ઇન્ફોર્મેશન આલી નથી કે સીઆઈડીવાળા કોઈ બી તો પછી તારી કિડનીને બી હું વેચીને હું એનાથી ઉપર જઈ બરાબર સમજ્યો હા હા અને આપણે ભાગમાં પણ હો
બાગમાં છે તું બધું ભાઈ મારો બધું મારો ભાગ ભાઈ, તમે એમ ના કહો કે મારું જ છે, મારું. પછી એવું ના ચાલે. એવું લાગશે ને તો હું પેલા માઈ નાખીને પછી આપણે બે બાપુ દોન બનશે હા યાર. પેલા માઈ નાખી પાકિસ્તાની તો તો બોલાવી પેલા આથી પી જઈએ એટલે આપણે હું ખાલી એને ફોન કરીને બોલાવી દઉં બરાબર. એટલે એને પાકિસ્તાની બોલાવી દઈએ હા પછી આપણે બે શિયાળી વાળા મળે ને તો જો તું મોડું નાખો તમે તો પછી પછી બે કોરોના થઈ ગયો આગળ ચાલશે થેન્ક યુ થેન્ક અરે આ તો મારી જોડે રામ મોમે કરોડપતિ બની જાય છે. મારી જોડે રામુ દાન આવી જાય છે. મેં ચેટલાનો ખૂન કરી દીધો છે. મારી જોડે રામુ દાન આવી જાય છે. હા શિયાળી બોલ ભાઈ કેમ ફોન કર્યો તો અમારા ગામનો એક ફત્યો ખરો ને એવું એમ કહેતો હતો કે મર્ડર થાય ને આ બધું થાય એમ કહેતો હતો ફત્યો એટલે ક્યાં મળશે એ ફત્યો અડ્ડો ખરો ને આ રસ્તો સીધા જતા રહો ડાબી સાઈડ પડી જાય અભિજીત હા દા ચલો ફત્યાને પકડીએ તો કંઈક તો સબૂત મળશે લાગે તો છે ચલો હા ચલો બોલ ગામમાં છોકરાઓને મળે થાય છે એમાં તમારો કોઈ હાથ છે ના સાચું બોલ ના સાચું બોલ ના ના કોનો હાથ છે મારે રોમો ડોન છે. કોણ છે રોમોડોન એ અડ્ડા પર છે. ક્યાં છે એનો અડ્ડો અડ્ડો એનો તો આપણે તલાવડીએ. ચાલ અને લઈને જઈએ આ રામા એનો જ હાથ લાગે છે આ મર્ડર થાય છે ને છોકરાઓને એમાં ચાલ એ બેડી લાઈ લો સાહેબ બી લાવો યાર અને પીવાનું લેતો હું. દારૂ દારૂ લાવો આ છે હા આ જ છે. હે કોણ છોલ્યા અમે સીઆઈડી વાળા છીએ તે મારો અડ્ડો કોને બતાવ્યો તમને આ તારા જ આદમી હે એ બતાવ્યા અમે સીઆઈડી વાળાને જોઈને તું આ બધું પીવો છો અરે આ મારો અડ્ડો કોને બતાવ્યો કોને બતાવે છો ઓય કોનું મર્ડર કરી નાખ્યું તે રાજા હલ્યા એટલે ચોનો રાજા હતું અલ્યા આતંકવાદી હું આતંકવાદી છું તને આજે અરે મારો આજ તો બહુ મોટો મિનિસ્ટર કોનો હાથ છે બોલ બોલ તારા માથે કોનો હાથ છે બોલ સાહેબ મારે ના કહેવાય કે મને મારી નાખશે અભિજીત આવો એમ નહીં બોલો અરે પણ સાહેબ એમ નહીં અરે બોલ અરે પણ મને મારી નાખશે એવો તું નહીં બતાવ અમે તને માર નાખીશું પણ એવો બહુ મેન છે એની હેસિયત બહુ ઉપર છે ઉડા દઈશું ને ના બોલ ના તા, બતાવું બોલ, છું બોલ, બોલ. હા તો બતાવું બોલ શું નામ છે એનું અરવલ્લી થી જીગરભાઈ અરવલ્લી નો જીગો હા વો એટલે ક્યારે છે એ યાર ઓફિસ ઉપર મળશે અત્યારે ક્યાં એની ઓફિસ હા થોડીક અંદર છે હા ચાલ બતાય ઊભો થા બોલ કણ હા પણ મને મારી ના નાખતા હા ઊભો થા મારે- અને તારા પાછળ જેટલા કામ અરે- કરે એ બધાને જેલમાં નાખી દીધા છે એવું? હા ચાલ ઊભો થા ચાલ ચાલો. કઈ રીતે ખુલશે આ અરે ખુલ્લો નહીં મને તોડવું પડશે બાપુ એવું એમ હવે દા દરવાજા તોડ માલિકુમ સલામ માલિકુમ અરે રામભાઈ તમે છો આપણો ધંધો કેવો ચાલે છે આપણો ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલે છે કેટલી ઇન્ડિયામાં લગભગ બધી કિટન જ વેચી કરું છું તો ભાઈ આ બધા કોણ છે આ બધા મારા ફ્રેન્ડ છે તો આ શું કામ આવ્યા છે એ તો મારા મળવા માંગતા હતા અમે પણ કિટનીઓનો જ બિઝનેસ કરીએ છીએ ને તમને ટૂંક સમયમાં એ બિઝનેસમાં ઇન્વોલ્વ કરવાના છે અમારે કઈ જગ્યાએ ચાલે છે તમારો તમને બતાવું મદ્રાસમાં પણ ગુજરાતમાં પણ અને બધી જગ્યાએ અમારો બિઝનેસ ફેલેલો છે તો ભાઈ હેડા આપણે ત્યાં જઈએ અને તપાસ કરીએ રામભાઈ એટલે મારે એ બધું કરવું એ ડોન તું ડોન છે ને હા. આપણી ઇન્ફોર્મેશન આપી દે અમને હેડ સાચી કહી દઉં હા આ સીઆઈડી વાળા હોય ને મને જોવા અહીં पकड़ी लाया सर अरे मैंने गद्दार नहीं की सर मैंने तुम्हें ये लोग बोल रहे थे ना कि तुमको मार दूंगा और तुम्हारे लिए मैंने कितने लड़कों को मार दिया लेकिन बेचारी उसकी माँ भी अभी तड़प तड़प के मर रही होगी लेकिन तूने अच्छा नहीं किया अरे इंडिया में नाम कमा के आया हूँ लेकिन इंडिया का और क्या बोलता है वो सब पुलिस वालों को मैं खरीद लिया है पर ये सीआईडी वाला है वो उसने गद्दार मेरे को धोखा दिया બોલો ને તો તે મારી નાખ્યો પણ તને અમારાથી કોણ બચાવશે
પણ સાહેબ તમારે જોઈએ હું આપવા તૈયાર છું. આખી પ્રોપર્ટી મારી જ છે. તમારે કહેતા હોય તો તમારા નામે કરી આપું. સીઆઈડીને રિશ્વત આપવાનું કે છે. દયા આવે સીઆઈડી જોડે રિશ્વત. પણ ચાલ ઊભો થા. હવે તો તને જેલમાં એટલી સજા મળશે ને જ્યાં સુધી ફાંસીનો ઓર્ડર નહીં આવે ને ત્યાં સુધી. ના સાહેબ એવું ના કરતા. તમારે જોઈએ એ આપી દેવા હું તૈયાર હજુ છું. રિશ્વત આને ઉડાડી દેવો પડશે. રિશ્વત આપવાનું કે છે. તમે કહેતા હોય તો આખું ઇન્ડિયા તમારા નામે કરી આપું છું, કરવા માંગુ છું. રિશ્વત આપવાનું કે છે. તું અમને રિશ્વત આપવાનું કે છે. અભિજીત, આ દેશદ્રોહીના લીધે જ આપણા ભારતનું નામ ખરાબ થાય છે અને આવાને તો જીવવાનો પણ હક નથી. જેલમાં પણ આવા લોકો માટે જગા નથી. ક્યાં જાય છે? માર દે ત્યાં. એ